जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाययादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषां धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। 2 મિનિટ હરિસ્મરણ કરશું, પછી મારા 5 શબ્દો અહીંયાથી મારા વિચારોને કહીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયક દેવ. શ્રી વડતાલ ધામ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અમેરિકા કેલિફોર્નિયા ફ્રીમોન્ટ સાન હોજેમાં આવેલા ભગવાન સ્વામિનારાયણના કલ્યાણકારી મંદિરમાં બિરાજમાન પરબ્રહ્મ તત્વ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી મહાદેવ દાદા, પાર્વતીજી માતાજી, ભગવાન સ્વામિનારાયણ, ગણેશ દાદા, હનુમાનજી મહારાજ એમના સાનિધ્યમાં કળિયુગના મનના મેલને હરનારી પરમ કલ્યાણકારી દિવ્ય મોક્ષ આપનારી શ્રીમદ ભાગવતજીની
ત્રિદિનાત્મક પ્રથમ આ મંદિરના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે યોજાયેલી કથાના વક્તા આદરણીય પરમ વિદ્વાન સંત ગુણે સંપન્ન મારા સ્નેહી મિત્ર શુક સ્વરૂપ પૂજ્ય શાસ્ત્રીજી હરિપ્રસાદ દાસજી સ્વામી ગઢડા, હમણાં થોડી વારમાં આપણી વચ્ચે પધારનારા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ, સનાતન ધર્મ ધુરંધર શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, સભામાં ઉપસ્થિત સાધુ ગુણે સંપન્ન મારા સ્નેહી મિત્ર વિદ્વાન શાસ્ત્રીજી દેવપ્રકાશદાસજી, દાઉની મંદિરના મહંતશ્રી, આ મંદિરના કમિટીના સભ્યશ્રી, આ ફ્રીમોન્ટ મંદિરમાં રહી નિસ્વાર્થ ભાવે સેવા આપતા પૂજ્ય તત્વ સ્વામી, પૂજ્ય નિર્મળ સ્વામી, આ મંદિરના પ્રમુખ, સેવા આપતા મારા ખૂબ આત્મીય સ્નેહી, હું જેઓને છેલ્લા 40થી વધારે વર્ષોથી પરિચયમાં છું એવા મુક્તરાજ શ્રી શાંતિદાદા સ્વામિનારાયણ, કમિટીના સૌ સભ્યશ્રીઓ, પ્રથમ જેઓએ આ મંદિરના પાયામાં ખૂબ મહેનત કરી છે એવા શ્રી ઘનશ્યામભાઈ, શ્રી ધવલભાઈ, શ્રી વિમલભાઈ, આત્મીય કૃણાલ, સભામાં ઉપસ્થિત કાંતિદાદા મોખાસણવાળા વગેરે, પિયુષભાઈ વગેરે સૌ ભગવાનના ભક્તો, સૌ યંગસ્ટર અને બાળકો, આ પ્રસંગે ખાસ સભામાં પધારનારા પૂજ્ય માતુશ્રી ગાદીવાળા, સૌ પ્રસંગના પાટોત્સવના કથાના અને આ ઇવેન્ટ એના યજમાનશ્રીઓ, આમંત્રિત મહેમાનો, ધર્મપ્રેમી સજ્જનો, ભાગવત કથા રસિકો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પીબત ભાગવતમ રસમાલયમ. આ ભાગવતજી છે ને રસ છે. સુખદેવજીના મુખથી નીકળેલો આ, જેમ આપણે કેરી લાવીએ અને એને ઘોળીએ, પછી કેસર હોય, અલ્ફોન્ઝો હોય, મલગુબો હોય, આફ્રિકન અને પાકિસ્તાનથી આવેલી કે ભારતથી આવેલી કોઈ કેસર કેરી હોય, એને ઘોળીને જે ખાઈએ, કે એનો રસ ચૂસીએ અને જે જીવને રસનો આ સ્વાદ આવે, એમ જેને ભગવાન મેળવવા છે, જેને ભગવાન પરાયણ થવું છે, જેને મનુષ્ય દેહની સત્યતા સમજાય છે, જેને ભગવત સ્વરૂપની લાલસા છે, એવા માટે
ભગવાન વેદવ્યાસજી કહે છે પીબત ભાગવતમ રસમાલયમ. મુહુરહો, આ દિવસ અને રાત પીવા જેવો કોઈ રસ હોય તો એ શ્રીમદ ભાગવતજીનો રસ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મદ, મોહ, માન, પ્રપંચો, કળિયુગના જે મળ છે, એક તો ટૂંકું જીવન 45, 35, 40, 60, 70, 80, 90, 100 તો કોઈક જ. આ બાકી બધો જે ફાલ બેઠો છે તો બધો કોરોનાથી બચેલો છે. તો એ શોર્ટ જીવનમાં ભગવાનને પામવાનું સરળ સાધન ભગવાનના સંતો, ભગવાનના મુક્તો, ભગવાનના પરમ સાધકો બેસી જા ત્યાંથી, સિટ ડાઉન. પરમ સાધકો ત્યાંથી કહેજે કુણાલ. ભાગવતજીને અમૃતનો રસ કહે છે. બહુ જેનું મહાન પુણ્ય હોય એના ઘરમાં ભાગવતજી આવે છે, એને ભાગવતજીનું દર્શન થાય છે, એને ભાગવતજીની પ્રદક્ષિણા કરવા મળે છે, એને ભાગવતજીનો એક શ્લોક સાંભળવા મળે છે. હું પ્રથમ જ બોલ્યો જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વ વિઘ્નેશ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરયઃ. આ શ્રીમદ ભાગવતજીનો પ્રથમ શ્લોક હું મંગલાચરણમાં બોલ્યો. આ શ્લોકનું એક પાદ એટલે ખાલી જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વ વિઘ્નેશ્વરાટ, આટલું જ કોઈને યાદ રહી જાય. બસ આ એક જ પાદ એ કલ્યાણનો અધિકારી થઈ જાય. ગમે એવો પાપી હોય ને, ભ્રષ્ટમાં ભ્રષ્ટ જીવ હોય, દુરાચારી હોય, વ્યભિચારી હોય, પાપિષ્ટ હોય, પણ જો અંતકાળે એને શ્રીમદ ભાગવતજીનું સ્મરણ થઈ આવે, સહેજે સહેજે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું સ્મરણ થઈ આવે, પરમેશ્વરનું સ્મરણ થઈ આવે, નાવ હી બીકમ અ મુક્ત, ભગવાનના ધામનો અધિકારી થઈ જાય છે. આવું એકદમ એનર્જી, જેને અડવાથી પણ પાપના પહાડો પુણ્યમાં ફેરવાઈ જાય એવું કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. એની કથા 3 દિવસ સુધી તમારે ત્યાં કલાક થવાની છે. જો હું બોલું છું એ પણ 10 મિનિટ થઈ ગઈ છે, કલાક થવાની છે. અતિશય મહિમાએ યુક્ત આ કથા ક્યાં લૌકિક અને લોકભોગ્ય વાતો એ કાચ છે, સામાન્ય છે, અને ક્યાં શ્રીમદ ભાગવતજી જે મણી છે, ઓરિજિનલ વસ્તુ છે. તમે બધા બહુ લકી છો કે તમને ભગવાનની કથા સાંભળવા મળશે. હું પણ ભાગશાળી છું કે મને પણ કથા સાંભળવા મળશે. અતિશય એનર્જીથી ભરપૂર, જેમાં દિવ્ય ભગવાનના ચરિત્રો છે. એમાં 10મા સ્કંદની કથા સહજાનંદ સ્વામી મહારાજ શિક્ષાપત્રીમાં કહે છે, અમારા આશ્રિતોએ પ્રતિવર્ષ શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદને સાંભળવો અથવા વાંચવો. પોતે ભણ્યા ના હોય તો એને સાંભળવો અથવા વાંચવો. શું કરવા? તો આપણી જે ભક્તિ છે એની પરાકાષ્ઠા જે છે એક લેવલે આપણને પહોંચાડે છે. એ લેવલ છે ગુણાતીત લેવલ, અને એ લેવલ છે ગોપીઓનું, જેમણે ભગવાનની સાથે નિર્દોષ, નિર્વ્યાજ, નિસ્વાર્થ, નિષ્કપટ પ્રેમ કર્યો. એ ગોપીઓએ જે અનુભવ્યા ભગવાન શ્રી કૃષ્ણને,
જે ભગવાનના ઉત્તમમાં ઉત્તમ ભક્તો છે. અત્યારે બદ્રીનારાયણની યાત્રા ચાલે છે ભારતમાં. 6 મહિના બદ્રીનારાયણની યાત્રા થવાની. તો ભગવાન બદ્રીનારાયણનું જે સ્વરૂપ છે ત્યાં સૂર્ય, ચંદ્ર, નારદજી, ઉદ્ધવજી, ગરુડજી આ બધા સેવામાં છે. ત્યાં તેમાં જ્ઞાની જે સત્પુરુષો છે, ભગવાનના જે ભક્તો છે, અખંડ ભગવાનને ધારણ કરનારા, એને મુક્ત કહી શકાય, એ ઉદ્ધવજી છે. એ ગોપીઓની પાસે એમને સમજાવવા માટે ગયા છે અને એમની સમજણ ત્યાં 0 થઈ ગઈ છે. 0. આપણે કોઈ મોટા એક્સપર્ટ માણસ પાસે જઈએ અને આપણને જે ભાવ વ્યક્ત કરે, ગોપીઓએ ઉદ્ધવજીની પાસે એવો ભાવ વ્યક્ત કર્યો છે. અને એના માટે તો નિષ્કુળાનંદજી સ્વામીને આપણે વાંચવા પડે. એમનું સ્પેશિયલ, એમનું લખેલું ગુજરાતી સાહિત્ય સ્નેહ ગીતા એને વાંચવી પડે. સ્વામીએ એમાં જે શબ્દો લખ્યા છે, સ્વામીએ એમાં જે કીર્તનો બનાવ્યા છે, સ્વામીએ એમાં જે કડવા લખ્યા છે, સ્વામીએ એમાં જે એના પ્રારંભિક જે શબ્દો લખ્યા છે એ બહુ દિવ્ય છે અને એ અહીંયાથી ગવાવાના છે. આ 3 દિવસ દરમિયાન 2.5 દિવસ જ છે આમ તો માનો ને. એ દિવસ દરમિયાન ગોપી ગીત ગવાશે, અહીંથી વેણુ ગીત ગવાશે, અહીંથી ભ્રમર ગીત ગવાશે, વેદસ્તુતિ થશે. અહીંયા રૂકમિણીજીની સ્તુતિ થશે. મને ખબર નથી કેટલું લઈ શકશે વક્તા, પણ આઈ હોપ કે ગોપી ગીત ગવાય. જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રેત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા ત્વયી ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે. શું અદ્ભુત ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની આગળ પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. પ્રેમની જે પરાકાષ્ઠા કહેવાય એ વ્યક્ત કરીશ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે અમે એક્સપાયર થઈ જઈએ પછી પણ કોઈ સ્મશાનમાં જશે, અમારા હાડકાને લેશે, એના પોલાણમાં કોઈ ફૂંક મારશે તો પણ અમારા પ્રેમની એ પરાકાષ્ઠા છે કે એમાંથી છે ને કૃષ્ણ 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 આવું બોલશે. એવી ગોપીઓની નિર્વ્યાજ ભક્તિ છે. એ ભક્તિને સહજાનંદ સ્વામી મહારાજે વારે વારે વચનામૃતમમાં યાદ કરી છે. અને એવી ભક્તિ એ આપણા જીવનમાં મેળવવા યોગ્ય ભક્તિના માટેનું ઠેકાણું એટલે આ મંદિર છે. એના માટે આ ભજન કરવાનું ઠેકાણું છે. આ મંદિર બેઝિકલી બન્યું છે ભક્તિ માટે, વર્શિપ કરવા. આ ભગવાન એની મૂર્તિનું ધ્યાન થાય, એની ઉપાસના થાય, એ મૂર્તિ આપણા અંતરમાં અખંડ દેખાય, જેમ ગોપીઓને દેખાતી હતી. રાત દિવસ સતત એને એનો વસવસો રહેતો, મારા કૃષ્ણ ક્યારે મળશે, ક્યારે મળશે, હું હવે ક્યારે એને દેખીશ, ક્યારે એને પામીશ. આવી જે પરમ કલ્યાણકારી ભક્તિ એ શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાંથી નીતરે છે. પીબત ભાગવતમ રસમાલયમ. એક વાટકી રસ પીએ, એક ચમચી પીએ, પછી એમ થાય લાઈને હજુ બીજો, લાઈને હજુ ત્રીજો, લાઈને હજુ ચોથો. ઇટ્સ કોલિંગ શ્રીમદ ભાગવત 10મ સ્કંદ. આ ભાગવતજીના 10મ સ્કંદને ભગવાનના પરમ રસિક ભક્તો સદાય પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. કથા પતે પછી ભાગવતજીની બધા આદરથી એનો સત્કાર કરજો, એની પૂજા કરજો, એની પ્રદક્ષિણા કરજો. આ ભાગવત જેના ઘરમાં હોય છે એને ત્યાં ક્યારેય કળિયુગનો પ્રવેશ હોતો નથી. એટલે આવનારી પેઢીને ભાગવતજીનું મહત્ત્વ કહેજો, તમારા ઘરમાં રાખજો, એનું પૂજન કરજો. આ બધી જ આજ્ઞાઓ ભગવાન વેદવ્યાસે પુરાણોમાં કરી છે, ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે પણ કરી છે. સ્વામિનારાયણ ભગવાન એમના જીવનમાં જ્યાં જ્યાં પણ સભા કરતા ત્યાં કહેતા, અમારી સામે કોઈ પ્રશ્નનો ઉત્તર કરવા આવે તો વેદવ્યાસજીના વચનોને અનુસારે કરજો. તો વેદવ્યાસજીના વચનો એ શ્રીમદ ભાગવતમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે.
બધા પુરાણો એમને રચ્યા. અગ્નિ રચ્યું, નારદ રચ્યું, પદ્મ રચ્યું, સ્કંદ રચ્યું. ભાગવતજીના 18,000 શ્લોકો છે. કેટલાક પુરાણોના 24,000, 36,000, 32,000, 80,000થી વધારે શ્લોકો સ્કંદ પુરાણના એ બધા રચ્યા. પછી પણ આત્મસંતોષ ન થયો ત્યારે ભગવત ચરિત્રો માટે વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતજીની રચના કરી છે. વ્યાસો શિષ્ટમ જગત સર્વમ. વ્યાસજીએ કયાથી બહાર જેટલું પણ આપણા હિન્દુ ધર્મમાં છે એ બધું પાખંડ છે, કલ્પિત છે, મનસ્વી છે. એટલે ભાગવતજી જે કે ભાગવતજીની અંડરલાઇનમાં આવે અથવા તો વેદવ્યાસજીની અંડરલાઇનમાં આવે એટલું જ આપણા કલ્યાણને કરે છે એવો સ્વામિનારાયણ ભગવાનનો મત છે. અને એ જ વસ્તુ થરો, એ જ વસ્તુ જેન્ટલ છે. ભગવાનને પ્રાર્થના કરું કે પ્રતિવર્ષ અહીંયા શ્રીમદ ભાગવતજી વંચાય એવું આયોજન કરજો. ભગવાનને પ્રાર્થના કરું પ્રતિવર્ષ અહીંયા ભગવત ચરિત્રો વંચાય એવું બધા કરજો. પ્રતિવર્ષ કોઈને કોઈ બહાને મારા ફાધર એક્સપાયર થયા, મારા મધર એક્સપાયર થયા, મારા બેન, મારે ત્યાં પુત્રનો જન્મ થયો, મારી એનિવર્સરી છે, મારે શ્રીમદ ભાગવતજીની કથા કરાવી છે. કલ્યાણકારી શાસ્ત્રો વંચાય એના માટેનું આ મંદિર છે. ભગવાનને પ્રિય છે. એટલે જેટલા પણ અહીં બેઠા છે પોતે જ્યારે પણ વિલ બનાવો ત્યારે લખજો મારી પાછળ શ્રીમદ ભાગવતજીની કથા કરજો, મારી પાછળ શ્રીમદ સત્સંગી જીવનની કથા કરજો, મારી પાછળ ભગવત ચરિત્રોને વંચાવજો. અથવા તો હું કોઈની મિલકત લઉં, જમીન લઉં, ઇન્ડિયામાં ફ્લેટો લઉં, મકાનો લઉં, મારા બાપુજીનું બધું મને મળે તો એમાં શું કરું? ઇન્વેસ્ટમેન્ટ ના કરું. પહેલાં ભાગવતજીની એની પાછળ કથા કરાવું. પુમ ત્રાયતી પુત્ર. પુમ નામનું નરક છે ને એનાથી તારે એને પુત્ર કે. ખાલી ગંગાજીએ કુરિયર સર્વિસમાં એમના અસ્થિ મોકલી દે એ પુત્ર નથી. પુત્ર એ છે કે એ પોતાના પિતાને સાચું શ્રાદ્ધ, સાચું પિંડ, સાચું તર્પણ કરે. શ્રીમદ ભાગવતજી આ બધાથી ઉપર છે. સાચું શ્રાદ્ધ છે, સાચું પિંડ છે, સાચું તર્પણ છે. બહુ વિદ્વાન શાસ્ત્રીજી છે. બહુ લાંબી વાત નહીં કરતા આચાર્ય મહારાજ પધાર્યા છે. પરમ દિવસે ભગવાનનો અભિષેક થશે. બધા એનો દિવ્ય લાભ લેજો. આપણી સભામાં સંતો પણ બધા પધારેલા છે. બધાએ આશીર્વાદ આપશે. ભગવાનને પ્રાર્થના કરું કે ઉત્તરો ઉત્તર આ ફ્રીમોન્ટનો સત્સંગ એ વૃદ્ધિને પામતો જાય. મને બરાબર યાદ છે 2007માં જ્યારે આચાર્ય મહારાજ સાથે હું પ્રવાસમાં આવ્યો ત્યારે ઘનશ્યામભાઈના ઘરે એક નાનકડી રૂમમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ઓર્ગેનાઇઝેશન અહીંનું જે નામ છે લિન્સો એ મેં આપ્યું હતું અને મેં મારા હાથે લખ્યું હતું. ઠીક છે, ભગવાને જેના હાથે લખાવ્યું એના હાથે, પણ એની શિખરની ધજા ચડી ગઈ. એમાં બહુ બધાને હાર્ડશીપ થઈ છે. આ કંઈ નાની વાત થોડી છે. માણસને આખી જિંદગી બાથરૂમનું એક બારણું બનાવવામાં જતી રહેશે. સામાન્ય એક બેઝિંગ અમે ઘણા ઘેર હું 2000ની સાલમાં આવ્યો હતો ત્યારથી ગયા નહીં. આગલા વર્ષે તું પ્રવાસ અત્યારે શરૂ થયો છે અમારો અમેરિકાનો, પણ ન્યુયોર્કમાં એક ભાઈ ત્યાં 2000ની સાલમાં આવ્યો ત્યારથી જે જોતો હતો એનું એ જ બારણું મેં જોયું. એમાં કોઈ ફરક ના પડ્યો. અને ઘણાના 2 હજારો, સેંકડો, અનેકો બારણાઓ બદલાતા જોયા. બિકોઝ પુરુષાર્થ, કામ કરવાની ધગસ, અંતરમાં રહેલો કંઈક કરવું છે, કંઈક પામવું છે એવો કાર્યક્રમ. ફ્રીમોન્ટનો સત્સંગ એ રીતે ડે નાઇટ વધ્યો. કેવી રીતે વધ્યો એ તો આચાર્ય મહારાજના આશીર્વાદ અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા સિવાય આવું શક્ય નથી. મને હું આ જોઈ રહ્યો છું એ મને કંઈક નવું લાગે છે. આવું આ શક્ય જ નથી. આજથી 2 વર્ષ પહેલાં આવ્યો ત્યારે પેલું સામે ગરાજ છે એમાં પ્રવચન કર્યું હતું મેં, નાનકડા એવા ગરાજમાં. એ પહેલાં એક મિલપીટાસનું એક જનરલ સનાતન મંદિર હતું એમાં એના હોલમાં પ્રવચનો કરતા. ત્યાં કથા થતી. ગણેશજીનું મંદિર હતું વગેરેમાં. દક્ષિણ ભારતના બધા ભક્તો ત્યાં ભેગા થઈને ભજન કરતા, ત્યાં કરતા. આશા રાખું કે જે ઉમંગ અને ઉત્સાહ પ્રતિષ્ઠા વખતે હતો આ પ્રથમ પાટોત્સવમાં છે અને મંડળ બનાવતી વખતે જે હતો એ જ કાયમ માટે રાખે એવી લક્ષ્મીનારાયણ દેવ તમારા બધા પર કૃપા કરે. આમાં બધાએ સ્વભાવ છોડવા પડશે.
મારું છોડવું પડશે. આચાર્ય મહારાજને જે દિવસે વડતાલની ગાદીએ પ્રસ્થાપિત કર્યા ત્યારે મેન પાયોનિયર હું હતો. એડમિનિસ્ટ્રેશન મારા હાથમાં હતું, ચેરમેન હતો. 10 વર્ષ વડતાલ સંસ્થાનો ચેરમેન રહ્યો. આજે હું નથી. તેનો મતલબ મારી આચાર્ય પ્રત્યેની ગાદી પ્રત્યેની વફાદારી મારી ન જતી રહે. એના પ્રત્યેનું જે મારું ડેડિકેશન છે ઊભું રહેવું જોઈએ. એમ આપણા બધામાં આજે શાંતિ દાદા પ્રેસિડેન્ટ છે, ઘનશ્યામભાઈ હતા, કુણાલ હતો, હવે પછી બીજા કોઈ આવશે, ત્રીજા આવશે, આના ફરીને પાછા આવે. તો આપણી શું સમર્પણ ભાવના, આપણે એટ ધેટ ફર્સ્ટ ડે હતા એ આજના દિવસ સુધી રહીએ ત્યારે કહેવાય કે સોનાના દોરા જેવું આપણું કામ છે. બાકી તો મીણનો દોરો, મીણ ચોપડેલો દોરો હોય એ ચોમાસામાં અને શિયાળામાં કડક થઈ જાય. ઉનાળો આવે 45 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે મીણ ઓગળી જાય, નીચો પડી જાય. એને જ્યારે માન ના થાય, એને જ્યારે હાર પહેરાવવામાં ના આવે, એનું જ્યારે અપમાન કે માન કરનારી નવી પેઢી આવે જેને એની હાર્ડશીપની કંઈ ખબર જ નથી કે એણે લોન કેવી રીતે લીધી, મંદિર કેવી રીતે કર્યું, કાર્પેટ કેવી રીતે કરી, વિઝા કેવી રીતે કરાયા, મૂર્તિઓ કેવી રીતે લાયા, કેવી રીતે મંડળની સ્થાપના કરી, એની કોઈ જ જેને ખબર નથી હાર્ડશીપની. એ તો જેણે જન્મ આપ્યો એને માને ખબર હોય દીકરો કેમ જન્મે, પણ એની બીજાને થોડી ખબર હોય. પણ છતાંય જો એ વખતે કોઈ માન ના રાખે ત્યારે મારે ભગવાન મેળવવા છે, મારે આ સંસ્થાને વફાદાર રહેવું છે, આ મારી માતૃ સંસ્થા છે, એવું જે માને છે એને શ્રીજી મહારાજ વિમાન લઈને તેડવા માટે આવે છે. એના માટેનો આ સત્સંગ છે. આમાં કોઈ નાના મોટાનો બહુ ભેદ નથી. આ આગળ બેઠા છે એ મુક્ત નથી ને હું મુક્ત છું એવું નહીં માનવાનું. બધા જ મુક્ત. આ પાથરણા બેસી ગયા એ બધા જ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ. આ પાથરણામાં બેસી ગયા ને બધા દાદા ખાચરને રસ્તે આગળ વધનારા. ટૂંકમાં બધા જ આમાં ભગવાનના ભક્તો, એકાંતિક મુક્તો, એવું બધાએ સમજવાનું. અને જો એની પરીક્ષા લઈ લો અત્યારે બધા જ એકબીજા બહેનો ભાઈઓ બેઠેલા એકબીજાને પગે લાગો જો ખબર પડી જશે મને. લાગો, ચાલો લાગો તો. હા હા હા, સુવા માટે નથી. આ પ્રેક્ટિસ શરૂ થઈ અક્ષરધામમાં બેસવાની. ત્યાં કઈ નવતમ સ્વામી આગળ અને આ નાનો મોક્ષ પાછળ એવું નથી. બધાએ આપણે એક જ લાઈનમાં બેસવાનું છે. આપણે પુરુષો જ લાગ્યા, પાછળ બહેનોમાં થયો આ કાર્યક્રમ. ભગવાનને પ્રાર્થના કરું કે આપણા હૃદયમાં શ્રીમદ ભાગવતજીની કથા, પરમ કલ્યાણકારી કથા છે, ઉતરે. આચાર્ય મહારાજના આશીર્વાદ ઉતરે. બધાય ભાવથી ને પ્રેમથી આ મંદિરને કાયમ વફાદાર રહીએ. આ મંદિરનો બેઝ વડતાલ સાથે જોડાયેલો છે એટલે લક્ષ્મીનારાયણ દેવ જે વડતાલમાં બિરાજે છે એની સાથે કાયમ આપણો ફેથ જોડાયેલો રહે એટલી પ્રાર્થના કરી. આ સંતો અહીંયા જે રહે છે એમનામાં પણ તમને બધાને નિર્દોષ સેવા ભાવના રહે એ ભગવાન શ્રી એના ચરણોમાં પ્રાર્થના કરી. કમિટીના સભ્યોને બધાને ખૂબ બળ આપે, ભૂત ભવિષ્ય અને વર્તમાનનું કાયમનું વિચારવાની એમને શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને અહીંયા ઉપસ્થિત રહેનારા તમામને આ લક્ષ્મીનારાયણ દેવ અને ભગવાન રાધાકૃષ્ણ દેવ, મહાદેવ દાદાની મૂર્તિઓ અંતરમાં કાયમ ફિટ થાય એવી હે લક્ષ્મીનારાયણ દેવ, સ્વામિનારાયણ ભગવાન દરેકના હૃદયમાં એવી દિવ્ય કૃપા કરજો એટલી પ્રાર્થના કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ.